મારી સાથે કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે પણ જોડાયેલા છે। તેમની સાથે ફરી એકવાર ચર્ચા શરૂ કરીશું। મીરાજી, જાણવા માંગીશું કે આ બ્લેકઆઉટની પરિસ્થિતિ લોકો ઘણા બધા પેનિક થઈ જતા હોય છે। આ પ્રકારની પરિસ્થિતિની આ તો સાવચેતીના ભાગરૂપે લેવાયેલા પગલાં છે। લોકોને જ્યારે બ્લેકઆઉટની પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે લોકોને આપણા દ્વારા શું કહેવામાં આવશે? કારણ કે લોકોની સ્થિતિ પેનિકની હોય છે જ્યારે બ્લેકઆઉટ જારી કરવામાં આવે ત્યારે। ખરેખર આ કેમ કરાવે? Right. Now, I'll tell you what exactly the situation is. કે 1971 પછી ભારતે કોઈ મોટું એવું યુદ્ધ નથી જોયું જ્યાં આ રીતે વોર્નિંગ સાયરન્સ હોય, બ્લેકઆઉટ હોય, ઇવેક્યુએશન હોય, આવી પરિસ્થિતિઓ એવું આજ સુધી જોવા નથી મળ્યું આફ્ટર 1971. સો આજની આપણી જનરેશન છે એના માટે આ વસ્તુ બહુ નવી છે। એવામાં સાથે આપણે એ પણ સાવચેત રહેવું જોઈએ જે રીતે આપણે ગઈકાલે જોયું ચાહે સર ક્રીક હોય, આપણે બનાસકાંઠા હોય, નલિયા હોય, આ બધી જ જગ્યા જે છે અફેક્ટ થઈ છે। તો ત્યારે પ્રશાસન એને માટે જે પ્રિકોશનરી પગલાં લે છે એને કહેવાય છે આખું આ બ્લેકઆઉટની સિચ્યુએશન અથવા ઇવેક્યુએશન અથવા જે વોર્નિંગ સાયરન્સ। તો જ્યારે પણ વોર્નિંગ સાયરન્સ સંભળાય ત્યારે નાગરિકોએ સુરક્ષિત જગ્યામાં જવું, દેટ ઇઝ નંબર 1, જે રીતે પ્રશાસને ત્યાં મોકડ્રીલ્સમાં બતાવેલું હોય એ પ્રમાણે। નંબર 2 કે જ્યારે વાત થતી હોય બ્લેકઆઉટની, હવે બ્લેકઆઉટની સિચ્યુએશન ખેર અત્યારે તો દેર આર મચ એડવાન્સ ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે જ્યાં થર્મલ ઇમેજીસ તમે જોઈ શકો, ઇવન મીણબત્તીની પણ નાની અમથી લાઇટ હોય એમાં પણ ઇટ ઇઝ વિઝિબલ, છતાં દેટ ઇઝ ધ રીઝન ટોટલ બ્લેકઆઉટ કરવાનું કહે છે પ્રશાસન, આપણી ગવર્મેન્ટ, સો દેટ આપણા નાગરિકો સુરક્ષિત રહે અને એમની જે પોઝિશન છે એ બહાર ન દેખાય। દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। આમાં આપણે મોબાઈલની લાઇટ કંઈ પણ ચાલુ કરવાની જરૂર નથી જે સમય આપ્યો હોય, અથવા જ્યારે પણ વોર્નિંગ સિગ્નલ્સ ચાલતી હોય અને બ્લેકઆઉટનો આદેશ આવે તો આને લાઇટલી ન લેવું, કારણ કે એક નાની ભૂલ પણ જાનનો જોખમ બની શકે છે। જી બિલકુલ। સાથે જ મીરાજી, એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, દર્શકોને જણાવી દઈએ। કચ્છના ભુજને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાયરન વગાડવામાં આવી રહી છે લગાતાર રહી, અને લોકોને સલામત સ્થળે ખસેડી જવા માટે તંત્રએ અપીલ કરી છે। બિનજરૂરી લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। સાથે જ અફવાઓ પર ધ્યાન ન આપવા અને ખોટી વાતો ધ્યાનમાં ન લેવા માટે અપીલ કરવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં ભુજ અત્યારે હાઈ એલર્ટ પર છે। સતત સાયરન છે તે વાગી રહ્યા છે ને વહીવટી તંત્ર લોકોને ઘરે રહેવા માટેની અપીલ કરી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ભુજની મુખ્ય બજારના આ દ્રશ્ય છે કે તમે દ્રશ્ય પરથી તમને સ્પષ્ટપણે લાગશે કે જે કયા પ્રકારનો માહોલ અત્યારે ભુજ શહેરમાં જોવા મળી રહ્યો છે। તમામ ધંધા રોજગાર છે, તમામ દુકાનો છે તે અત્યારે બંધ જોવા મળી રહી છે। એકલ દોકલ વ્યક્તિની જે રસ્તા પર હાજરી છે તે જોવા મળી છે, એટલે એક પ્રકારે કર્ફ્યુ જેવો માહોલ છે તે અત્યારે ભુજ શહેર છે તેમાં જોવા મળી રહ્યો છે। આ બસ સ્ટેન્ડ વિસ્તાર છે અને સ્વાભાવિક રીતે જે પ્રવાસીઓ છે કે જે બહારથી ભુજ આવ્યા હતા તે તમામ લોકો અત્યારે પોતાના ઘર તરફ જવા માટેના નીકળી રહ્યા છે। બીજી તરફ જે પોલીસ છે તે પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। જે પણ લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળે તુરંત જ તેને ઘરે જવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે। જે ચેમ્બર ઓફ કોમર્સ છે તેમના દ્વારા જે ભુજ શહેરમાં 2 દિવસ સુધી કમ્પ્લીટલી બ્લેકઆઉટ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, અને સાંજના 7 વાગ્યાથી તમામ લોકોએ પોતાના ઘર છે, ઘરની લાઇટ છે તે બંધ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। વહીવટી વિભાગ છે તેમના દ્વારા પણ સતત અપીલ છે તે કરવામાં આવી રહી છે કે લોકો છે તે બિનજરૂરી ઘરની બહાર ન નીકળે। ઓવરઓલ જે રીતે તમામ ભુજના લોકો હોય, દરેક ભારતીય હોય, તેમને આપણી જે મિલિટરી છે, આપણી આર્મી છે તેના પર સંપૂર્ણ ભરોસો છે। ઊણી આંચ પણ આવવાની નથી, પરંતુ દુશ્મનોના જે નાપાક ઈરાદાઓ છે તે મનસૂબાઓ છે તેને તોડી પાડવા માટે સતર્ક રહેવું, એલર્ટ રહેવું એટલું જ જરૂરી છે। ને અત્યારે ભુજ હાઈ એલર્ટ પર હોવાને કારણે કર્ફ્યુ જેવો માહોલ છે તે ભુજમાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ભુજ।